માનવીએ જિંદગીમાં સૌથી મોટું પાપ જો કોઈ કર્યું હોય, ભૂલ કરી હોય, ખોટું કર્યું હોય, તો એ છે કે આપણે બિનજરૂરી વસ્તુઓને બહુ મહત્વ આપી દીધું. એને કારણે સમાજ બે વિભાગમાં વહેંચાઈ ગયો, સજ્જન અને દુર્જન. આપણા માપદંડ ખોટા રહ્યા. આપણે બિનજરૂરી વસ્તુઓને મહત્વ આપી દીધું. જેમ કે આપણે સોનું, ચાંદી, હીરા ને આપણે બહુ જ મહત્વ આપી દીધું. મકાન, ગાડી, જમીન, આ બધી વસ્તુઓને આપણે બહુ મહત્વ આપી દીધું. હવે તમે વિચારો કે સોનું છે શું, હીરા છે શું? હીરો એક પથ્થરો છે, સોનું એક ધાતુ છે, ચાંદી પણ ધાતુ છે, મકાન એ ઈંટ એટલે જમીન, માટી છે, મોટર, યંત્રો એ લોખંડ છે. તમે લોખંડને, જમીનને, સિમેન્ટને, ધાતુને, પથરાને મહત્વ આપી દીધું. અને એ જેની પાસે વધુ છે એને તમે મહાન કહી દીધો. હવે જેની પાસે વધુ છે એને અભિમાન આવી ગયું. મારી પાસે આટલું સોનું છે, ચાંદી છે, આટલા હીરા છે, આટલા મકાન છે, આટલી જમીન છે, આટલા રૂપિયા છે. એની પાસે અભિમાન આવી ગયું. વાંધો નહીં, તમે મહત્વ આપ્યું ને તમારી પાસે, એનાથી થયું શું કે જેની પાસે નથી એને એવું થયું કે મને ખૂટે છે, મારી પાસે કેમ નહીં? મારું શું વાંક, મારો શું ગુનો કે મને ના મળે? એટલે એની અંદર હીન ભાવના, હું બહુ નબળો છું, હું તૂટી ગયેલો, ફૂટી ગયેલો છું, આવું એના મનમાં પેદા થયું. અને માનવનો સ્વભાવ છે, મારે પણ એ જોઈશે જ. હવે હું પૈસા કમાઈને સમૃદ્ધ થઈને નથી લાવી શકતો, તો મારે જોઈશે. તો હું ચોરી કરીશ, હું લૂંટ કરીશ. એના માટે જરૂર પડે તો હું માણસોને મારી નાખીશ, હું ખોટું કરીશ, પણ હું એ મેળવીશ. આ બધું કોને કારણે એને વિચાર્યું? જે વસ્તુઓ બિલકુલ મહત્વની છે જ નહીં. સોનું જમીનમાં પડી રહે, ચાંદી પડી રહે, હીરા જમીનમાં પડી રહ્યા હોત તો શું વાંધો? તો એની કોઈ કિંમત જ નહોતી. તમે એને મહત્વ આપ્યું અને હવે એના મનમાં એક પાપી લાગણી પેદા થઈ, આ મને પણ જોઈએ. તો તમારી સંપત્તિ અને તમારી સમૃદ્ધિ તમારી છે, એમાં તમારો કોઈ વાંક ગુનો નથી. તમારી મહેનતથી મળી છે, તમારી આવડતથી મળી છે. પણ જેની પાસે નથી એ માણસને તમારી ઈર્ષા થાય છે અને માટે સમાજનો એક બીજો વર્ગ એ મેળવવા માટે બિલકુલ ખોટા રસ્તા પર જશે. તો સમાજમાં આ પાપ અને આ અનીતિ એ તમારી સંપત્તિ કે તમારી બીજી બિલકુલ વાહિયાત વસ્તુને મહત્વ આપવાના લીધે થયું કે ના થયું? તો તમે આડકતરી રીતે પાપના સર્જક બન્યા કે ના બન્યા?